આજથી થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથી નેતાઓ છે તે ભરૂચની એક ખાનગી કંપનીમાં એક જે બ્લાસ્ટનો મામલો હતો તેમાં ન્યાય અપાવવા માટે ગયા હતા. તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની રોશન વસાવા નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી, જે બાબતે 3 જેટલી ફરિયાદ તેમના સામે ને તેમના સાથીદારો સામે નોંધાઈ ને આને લઈને ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે પિયુષ પટેલ, તેમને પોલીસે આજે બોલાવ્યા છે. શું મામલો છે વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક સમય પહેલાંનો બનાવ છે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં પીડિત પરિવારે ધારાસભ્ય ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સાથે જ કેટલાક આદિવાસી નેતા ધારાસભ્ય ચૈતર વસાવા ખુદ છે ત્યાં કંપનીમાં જે પીડિત પરિવાર છે તેમને ન્યાય અપાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની રોશન વસાવા નામના એક વ્યક્તિ છે તેમની સાથે માથાકૂટ થઈ હતી. પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને આ બાબતે 3 જેટલી ફરિયાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારો સામે નોંધાઈ હતી, જે બાબતે પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે ભરૂચના નેતા પિયુષ પટેલને અને તેમના સાથી લોકોને. ને આજે તેઓ નિવેદન નોંધાવવા માટે જઈ રહ્યા છે, ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી છે પોલીસની કામગીરીને લઈને તે સાંભળો. આપણી સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ જોડાઈ ચૂક્યા છે. પિયુષભાઈ, શું પેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સંદર્ભમાં જે ફેક્ટરીમાં ગયા હતા તમે લોકો દરમિયાન કંઈક માથાકૂટ થઈ હતી, 3 જેટલી ફરિયાદો થઈ, તો શું મામલો છે ને આજે તમને કંઈક નિવેદન નોંધવા બોલાવ્યા છે? શું છે ઘટના? જી ફૈઝાનભાઈ, આમાં જે ઘટના ઘટી 27/4/2026 ના રોજ જે ઘટના ઘટી, જે 16 જેટલા લોકો આજે કંપનીમાં દાઝી ગયા હતા કંપનીની ગંભીર બેદરકારીના કારણે. એમાં 4 લોકો મૃત્યુ પામ્યા. એમાં જે રાજુભાઈ કરીને જે મૃત્યુ પામ્યા હતા એમના પરિવાર દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર પછી હું આખી રાત યુનિવર્સલ હોસ્પિટલ સુરત હતો. બીજા દિવસે અમને કંપની ઉપર બોલાવ્યા. કંપની મેનેજમેન્ટ સાથે વાત કરવાની હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો ત્યાં આગળ આવીને આખો માહોલ બગાડવાના ઈરાદાથી અને પરિવારને ન્યાય ન મળે એ હેતુથી એ લોકોએ ત્યાં આગળ એક રોશન વસાવા કરીને જે વ્યક્તિ છે એને આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે અને ચૈતરભાઈ અને અમને સૌને ભેરવવા માટે, ખોટી એફઆઈઆરો કરાવવા માટે આખો એક મુદ્દો ઉપજાવી કાઢેલો હતો. ને એમાં એક જ દિવસમાં 3 એફઆઈઆર થઈ હતી. એમાં એકમાં રોશન વસાવા જે છે એ પોતે ફરિયાદી છે, બીજાની અંદર પોલીસ ફરિયાદી છે. તો એના સંદર્ભે આજે નોટિસ આવેલી છે 135B ની. એ નોટિસના સંદર્ભે અત્યારે અમે સૌ ભેગા થઈ અને ચૈતરભાઈ તો અત્યારે હાલ બરોડા સેન્ટ્રલ જેલમાં છે, પણ હું, રજનીભાઈ, સર્જનભાઈ અને અમારા જે કંઈ પણ જે આગેવાનો છે ઝઘડે વિધાનસભાના, એ તમામ લોકો ભેગા થઈને અત્યારે અમે ઝઘડે પોલીસ સ્ટેશન જઈએ છીએ અને અમે ત્યાં આગળ અમારો જે કંઈ પણ એ લોકો એમને જવાબ લેવા માટે બોલાવ્યા છે તો અમારો જવાબ ત્યાં આગળ અમે રજૂ કરીશું. તો કેટલા કેસમાં નોટિસ પાઠવવામાં આવી છે? એમાં 3 એફઆઈઆર છે. એમાં 2માં એ લોકોએ નોટિસ પાઠવી છે, એકમાં એ લોકોએ નોટિસ નથી પાઠવી. એટલે જોઈએ છે આગળ પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે, નિષ્પક્ષ કરે છે કે પછી કઈ રીતે આગળ કાર્યવાહી કરે છે એ તો હવે કોઈ શંકા લાગે છે આ બાબતમાં? શંકામાં એવું છે કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને જો આ લોકોએ ના છોડ્યા હોય, જે ગ્લાસ વાળો જે એ લોકોએ જે કેસ કર્યો ત્યાર પહેલા અત્યારે જે હાલમાં જે સજા એમને કરવામાં આવી ને એ કેસની અંદર પણ એમની પાસે કોઈ પુરાવા નથી, છતાં પણ એમને કેસની અંદર એમને સજા થઈ ગઈ. તો એ લોકોએ પોલીસે જો કરવું જ હોય અને ભાજપનો હાથો બનીને જો કરવું હોય તો ઘણું બધું એ લોકો કરી શકે છે. પણ અમે અમારો પક્ષ ત્યાં આગળ રજૂ કરીશું. અમે અમારી જે કંઈ પણ વાત છે, અમારો જે જવાબ છે ત્યાં રજૂ કરીશું. આથી વિશેષ તો બીજું કંઈ. છેલ્લો મારો પ્રશ્ન, શું કારણ તમને આવું લાગી રહ્યું છે? કેમ તમારી જોડે આ પ્રકારના બનાવો બની રહ્યા છે? તમારા નેતાઓ પર કેસ થઈ રહ્યા છે, શું કારણ છે? વધતી જતી જે લોકપ્રિયતા છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈની, અને એમને એમ કોઈ ખોટા પોસ્ટરો કે પછી રૂપિયા આપીને વધારેલી કોઈક લોકપ્રિયતા નથી. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ 2022 થી સતત જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી સતત જનતાની વચ્ચે રહેલા એક ધારાસભ્ય છે. એકમાત્ર એવા ધારાસભ્ય છે કે જે સરકારી તંત્ર, પોલીસ અને ભાજપના આંખમાં આંખ નાખીને વાત કરે છે. અને એટલા જ માટે ચૈતરભાઈની હિંમત કેવી રીતે તૂટે એટલે અત્યાર સુધી તે લોકોએ ચૈતરભાઈ ઉપર ખોટા ગુના દાખલ કરી અને ચૈતરભાઈને વારંવાર જેલમાં નાખવાનું કાવતરું કર્યું. પરંતુ હવે એ લોકોએ અમારી ઉપર પણ એ લોકોએ જયારે હાથ નાખ્યો છે ત્યારે સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી એ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જે વધી રહી છે, ચૈતરભાઈની જે લોકપ્રિયતા વધી રહી છે અને એને અટકાવવા માટેના બધા ષડયંત્ર કરે જેવું અમને દેખાઈ રહ્યું છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ, તમે જોડાયાના મુદ્દે માહિતી. જી જી.
જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ. તેઓ કહી રહ્યા છે કે આ જે આખો ઘટનાક્રમ બન્યો તેમાં ભાજપે તેમના તરફી એક માણસ મોકલીને કેવી રીતે પીડિત પરિવારને ન્યાય ન મળે તેવા કૃત્ય કર્યા અને આ ખોટો કેસ ઊભો થાય તે માટે જે રોશન વસાવા નામના વ્યક્તિને મોકલીને આખો ઘટનાક્રમ ઊભો કરાવ્યો. જે બાબતે પોલીસે જે 3 જેટલી ફરિયાદ કરી છે તેમાંથી 2 જેટલી ફરિયાદમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે અને એક ફરિયાદમાં સમન્સ પાઠવવામાં નથી આવ્યું. ત્યારે તેમણે અનેક આશંકાઓ પણ વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.